નમસ્કાર મિત્રો, મકાનો માટેની જે અરજી હતી તેના માટે હવે એક દિવસ બાકી રહ્યો છે, તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા રહેજો. તમારે સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તમારે સર્ચ કરવાનું છે. હું નીચે લિંક પણ આપી દઈશ. ત્યારબાદ તમે તેના ઉપર ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરશો તો આ રીતે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ ખોલી જશે. અહીં આપણે તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ નીચે તમને ઓપ્શન દેખાશે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર તમે ક્લિક કરો. તો ત્યાં આપણે ક્લિક કરીએ તો અહીં ફોર્મનું તમામ પ્રકારની વિગતો ખુલી જશે, કેટેગરી. ત્યારબાદ અહીંથી સોગંદનામું અને એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ અહીં તમને જે વિસ્તારનું હશે એ વિસ્તાર અહીં તમને દેખાઈ જશે. રાજકોટનું છે, એ જ રીતે સુરતની અંદર છે, વડોદરાની અંદર છે, અંકલેશ્વર છે, તો અહીં તમને એ વિસ્તાર દેખાઈ જશે. ત્યારબાદ તમારે અહીં અરજદારનું સરનામું અને ફોર્મ તમારે સંપૂર્ણ રીતે ભરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમામ વિગતો નીચે લખેલી આવશે. એ વિગતો પણ તમારે વાંચવી જોઈએ જેથી તમને ખ્યાલ આવી શકે. અને પછી તમારે સબમિટ એપ્લિકેશન કરવાનું છે. અહીં તમામ વિગતો પણ લખેલી છે. EWS2 પ્રકારના હોય છે, બરાબર છે. તો આ વિગતો તમારે વાંચી જવી. અરજી પત્રક ભરવાની માર્ગદર્શિકા પણ નીચે આવશે, એ પણ તમે વાંચી શકો છો. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2025 છે. EWS2 પ્રકારના છે. અરજી સાથે ભરવાની રકમ 7,500 છે. મકાનની કિંમત 9 લાખ છે. સગવડતા 1.5 બેડરૂમ, હોલ, કિચન અને કાર્પેટ એરિયા 41 ચોરસ મીટર, 441 ચોરસ ફૂટ. તો આ તમે જોઈ શકશો. તો તમે જલ્દીથી ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ તપાસી શકો છો. તમને ના આવડતી હોય તો તમારા કોઈ સગા સંબંધી હોય એમને પણ તમે આ વિડીયો મૂકી જેથી એ પણ આ વેબસાઇટ ચેક કરી અને જોઈ શકે. નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ મૂકી દઈશ. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.